कभी हौसला तो कभी बनी वो जज्बातों की मिसाल, पर्दे पर रचा नारी की शक्ति और उनके बुलंद इरादों का इतिहास हमारा नमन है। મિત્રો સ્વાગત છે તમારું સાહિત્ય ટાઈમ્સના સ્ટુડિયોમાં અને આજનો આ ખાસ દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખાસ કહેવું પડે પણ આપણે આને ખાસ ન કહેવાય. એનું રીઝન છે કારણ કે જ્યારે મહિલા દિવસની વાત આવે છે તો રોજના જે આપણા દિવસો હોય છે નારી વગરના દિવસો એ શક્ય નથી. કારણ કે જીવનના કોઈ પણ તબક્કામાં આપણે જઈએ, બાલ્ય અવસ્થાથી શું પણ બાલ્ય અવસ્થાના પહેલાંના અવસ્થામાં પણ જઈએ તો માતાના રૂપે અગર આપણે જોઈએ છીએ તો હાલરડાની વાતો અને ગમે તે આપણે અગર પ્રૌઢ અવસ્થામાં પણ જઈએ છીએ તો નારીનું સ્થાન અગત્યનું છે. એટલે મહિલાની જ્યારે વાત આવે છે તો મહિલા જીવનના હર તબક્કામાં જ હોય છે. એટલે આજનો આ દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના હિસાબે આપણે મનાવી રહ્યા છીએ અને ત્યારે આપણી વાતો આપણા માટે આપણા દ્વારા સાહિત્ય ટાઈમ્સના સ્ટુડિયોમાં મારી જોડે કેયુર મજમુદાર જોડે આજે છે ભાવનાબેન હેમાણી. ભાવનાબેન સ્વાગત છે અને આપણી વાતો આપણા માટે આપણે દ્વારા કરીએ છીએ ત્યારે તમે હો સ્ટુડિયોમાં ત્યારે વધારે ડીપમાં ના દિવસ થઈ જાય છે. તો સ્વાગત છે સૌથી તમારું અને શુભેચ્છા. થેન્ક યુ. એકદમ. એટલે શું કહેશો આજના ખાસ દિવસ માટે? સૌથી પ્રથમ કેયુરભાઈ ધન્યવાદ. સ્ટુડિયો જોઈને બહુ ખુશી થઈ. પહેલી વાર હું અહીંયા આવી છું અને નારી દિવસ માટે અમને લોકોને ખાસ અહીંયા બોલાવ્યા છે એની માટે થેન્ક યુ વેરી મચ. આજના દિવસ માટે મારા હિસાબે નારી દિવસ એક દિવસ નથી હોતો, 365 દિવસ નારી દિવસ જ છે. બિકોઝ નારીનું કામ છે 365 ડે 24/7 વર્કિંગ. સો નારી દિવસ એક દિવસ નથી, આખું વર્ષ ચાલ્યા કરે છે. હા, સ્પેશિયલી મનાવીએ છીએ એકબીજાને, જેમ કોઈ બી સેલિબ્રેશન હોય છે, હોળી દિવાળી એ પ્રમાણે નારીનું પણ આ સેલિબ્રેશન છે. સો નારી દિવસ સ્પેશિયલી અમારા બધા વિમેન્સ. તમે જ્યારે કહો છો 365/24, હું તો કહું છું કે જીવનમાં જે કંઈ થાય છે દુઆનો અસર છે. બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન there is a woman. But after every successful woman, it's only her, and she is there. So that depicts the story of a woman. Nari. But nowadays, I'll differ with you. Yeah. Behind every successful woman, there is a man also. Considering my husband. Yeah. No. After all, it's a family is yes. entirely Without the there support for of you. the family, it's always nothing there. is possible. But when it comes to women, they can carry up themselves. Yes. Obviously everybody has to be there. પણ જ્યારે તમારી વાત આવે છે બધા જ નારીની સમગ્રની વાત આવે છે. સો એની પહેલાં આપણે જોઈશું ભાવનાબેન માટે, ખાસ ભાવના હેમાણી માટે, ભાવના મેમ માટે, ભાવના મા માટે, જેમને એમના સ્ટુડન્ટ્સ કહે પણ છે. કારણ કે ભાવનાબેનની કારકિર્દી વિશે હું શું કહીશ, આ એવી જ કાફી છે આ એમની જર્ની કહેવા માટે. તો આઈ વુડ રિક્વેસ્ટ કે એવી ચલાવવામાં આવે. We'll start with the EV of Bhavna Hemani, and on the studio backup Ranjan Bhardwaj is there. And Ranjan, can we have the EV please? कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ. यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ. तुझे सब है पता है न माँ, तुझे सब है पता. मेरी
बदलाता नहीं, हर अंधेरे से डरता हूँ मैं माँ। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ। तुझे सब है पता है ना माँ, तुझे सब है पता। ફરીવાર તમારું સ્વાગત છે સ્ટુડિયો સાહિત્ય ટાઈમ્સમાં અને ડીજી કેબલમાં ચાલતી ચેનલ નંબર 787 અને ફેસબુક અને યુટ્યુબમાં આવતી સાહિત્ય ટાઈમ્સના નામે આપણી વાતો આપણા માટે હમણાં આપણે જે ભાવનાબેન કહેવાની વાત જ નથી, એમાં કોઈ શક નથી કે આ એની વધારે ગમી હોય યા નહીં. અને હજી એકવાર સ્વાગત છે ભાવનાબેનનો. અને આપણા ભાવનાબેન સ્વાગત કરવાનું છે હવે એક એવી પ્રતિભાનું જેને આપણે જાણીએ છીએ વર્ષોથી, અને આમ તો સિનિયર કહેવાય નહીં, એટલે પણ તમે ઇન્ટ્રોડક્શન આપો એની પહેલા હું એક ચીજ કહી દઉં. ચોક્કસ. મારા એવીમાં જેમ દેખાડ્યું છે માં, મારી માટે કોલેજમાં માં હતા નલિનીબેન પારેખ. જો એટલે અહીંયાથી આપણે ચાલુ કરીએ. અહીંયા હું ભાવનાબેન બેન તો છે જ, પણ માના હિસાબે કહી શકું કે શીખવા માટે ઘણો છે. અને ત્યાંથી A = B, B = C, A = C વાળા ઇક્વેશન થઈ જાય. અને નલિનીબેન વિશે એમ કહી શકાય અને કહેવાય છે કે નલિનીબેન એક એવા સુરેશ દલાલના શિષ્યા અને એટલા જ એમને પ્રેરણા સ્ત્રોત છે. અને કલકત્તાના ગુજરાતી સાહિત્યનું નામ આવે છે ને, તો અંકિત ત્રિવેદી જેવા અંકિત ત્રિવેદીએ કહી જાય કે તમારે તો લેડી અંકિત ત્રિવેદી છે. અને એઝ ફ્રોમ અ મેન ફ્રોમ અ લીગલ ફ્રેટર્નિટી આઈ એમ વિટનેસ ઓલ્સો. એટલે એવા આપણા નલિનીબેન છે. અને આપણને કલકત્તાના ગુજરાતી સાહિત્ય માટે ગર્વ થાય કે નલિનીબેન જેવા સાહિત્યકાર હું કહીશ આપણી સાથે છે. અને નાટકની વાત હોય, કવિતાની વાત હોય, ગુજરાતી ભાષા અને શિક્ષણની વાત હોય, એમાં પણ નલિનીબેન બહુ જ સારું કાર્ય કરી રહ્યા છે અને આપણે કાર્ય જોઈ પણ રહ્યા છે. તો નલિનીબેન સ્વાગત છે સ્ટુડિયો સાહિત્ય ટાઈમ્સમાં. વર્ષોથી સાહિત્ય ટાઈમ્સના કાર્યક્રમમાં તમે તો આવો જ છો. અને ગુજરાતી સાહિત્યની વાત આવે તો ગુજરાતી સાહિત્ય મંડળ તો છે જ, તમે એમાં વર્ષોથી સેવા આપી પણ રહ્યા છો. તો કેવું લાગી રહ્યું છે અહીંયા આજના દિવસે? ખાસ કેયુર બહુ સરસ સ્ટુડિયો બનાવ્યો છે, એના માટે ખાસ તને એપ્રિસિએશન આપું છું.
કે બહુ જ સરસ છે. સ્ટુડિયો ખાસ થાય છે જ્યારે એમાં માણસો આવે ત્યારે સ્ટુડિયો ખાસ થાય છે, વરના તો 4 દિવાલ અને અમુક કેમેરા એવું વાળું છે. નથી, પણ જે પ્રમાણે તું બધા જ ફેસ્ટિવલ, બધા જ તહેવાર, બધી જ કલકત્તાની સમગ્ર જે એક્ટિવિટીઝ થાય છે, ગતિવિધિઓ થાય છે, એને તું તારા સ્ટુડિયોમાં લાવીને બધા વચ્ચે તું ગમતાનો ગુલાલ કરે છે, એમાં જ માસ્ટર સ્ટુડિયો આ થઈ જાય છે. બધું જ ખાસ છે, કાંઈ જામ નથી. આપણે કલકત્તાની બધી જ ઇવેન્ટ્સ મોરલેસ કવર કરેલી છે. ગુજરાતી સમાજના દાંડિયાથી લઈ અને ગુજરાત ક્લબ ઓફ કોલકાતાના કાઇટ ફેસ્ટિવલ હોય, યા કોઈ પણ ફ્રેન્ડ સ્પોર્ટિંગ યુનિયનના કાર્યક્રમ હોય, યા સાહિત્યના અનિલ જોશીના મિસ એન્ડ મિસિસ ગુજરાતી હોય, અને હવે મિસ એન્ડ મિસિસ ગુજરાતી રાજસ્થાની આવી રહ્યું છે, એનું પણ આપણે કંઈ ને કંઈ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરીને કરશું. અને હવે કરાઓકે કોમ્પિટિશન પણ બહુ સારી લાગી રહી છે. તો હવે આપણે જોઈએ નલિનીબેનની એક યાત્રા. તો જોઈએ હવે બેક. સ્વાગત છે દોસ્તો પાછું સ્ટુડિયો સાહિત્ય ટાઈમ્સમાં, અને આપણી જોડે છે ભાવનાબેન હેમાણી અને નલિનીબેન પારેખ. લેકિન આજ ભાવનાબેન, એઝ યુ નો that Sahitya Times is a Gujarati and a Hindi television and a web channel. So in studio we have also got one of the eminent personality of Little Thespian, श्रीमती उमा झुंझुनवाला. एंड उन्होंने लास्ट 25 सालों से थिएटर में काम किया है और बखूबी काम किया है, और अभी लिटिल थेस्पियन की वो फाउंडर मेंबर भी हैं. और उनकी जो कविताएं हैं, उनकी जो स्टोरीज हैं, या उनके गद्य और पद्य का भी जो विषय है वो काफ़ी इंटरेस्टिंग है. और भारत की विभिन्न प्रकाशक जो हैं उनमें वो पब्लिश भी हुआ है, तो वो भी हमारे संग जुड़ेंगी. तो ये खास एक दिन है, जैसे हम लोग बात भी कर रहे थे कि विश्व नारी दिवस है आज, अंतर्राष्ट्रीय विश्व नारी दिवस है. तो ये नारी दिवस जो है एक ही दिन होता है, ये कैसा लगता है? पाछળ एक हिस्ट्री है. हाँ, वो जो हिस्ट्री है हम सब जानना चाहेंगे. तो उससे पहले अपने एक छोटा सा ब्रेक लेते हैं, और उसके बाद एक एवी भी होगा. लेकिन उससे पहले जो मैं बताना चाहूँगा कि हमारी जो खास इच्छा है आज के जो अंतर्राष्ट्रीय महिला दिवस है, कि हम लोग एक दुर्गा पूजा के समय में, क्योंकि दुर्गा पूजा जो बंगाल में होती है और हम लोग कलकत्ते की बात करते हैं, तो शक्ति, नारी मतलब शक्ति, इसमें कोई दो राय नहीं कि नारी हमेशा से शक्ति का रूप रही है. परिवार में भी अगर शक्ति का संचार होता है तो नारी के माध्यम से ही होता है. तो दुर्गा पूजा के समय में, और हम लोग चूंकि हम लोग कलकत्ता से बिलोंग करते हैं, तो शक्ति के रूप में नारी शक्ति सम्मान हम लोग लाएंगे. साहित्य टाइम्स नारी शक्ति सम्मान और दुर्गा पूजा में ही करेंगे. और हमारी ये इच्छा है और पूरा प्रयास हम लोग कर चुके हैं, और इसका हमें काफ़ी अच्छे मतलब बैकएंड में सफलता भी मिली है. सो इन आवर पैनल 2
ऑल दिस लेडीज टुडे हु वुड बी इन फ्रंट ऑफ यू, अभी उमा जी भी आने वाली हैं, तो भावना बेन who can really claim the awards as far as साहित्य की दुनिया और लिटरेचर की दुनिया, इवेंट्स की दुनिया जो है उसमें वो she can take an awards and accolades straight away. Nalini Ben can take up the accolades and achievements of her in any way, but we would like them to lead the panel. और आप ये जैसे आप में प्रतिभा है जो हम लोग सबने देखी है इतने सालों से, तो आप भी, बिकॉज इट इज द कल्टीवेशन दैट वी हैव टू मेक, तो वैसी हमारी इच्छा है। और कल्टीवेशन वी हैव टू मोटिवेट, या सो अल्टीमेटली हम लोग चाहेंगे कि ऐसा, आपको ये कंसेप्ट कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। तो अपने उसी बात पे एक ब्रेक लेते हैं और देखते हैं एक एवी। कभी नजाकत तो कभी हिम्मत, कभी हौसला तो कभी बनी वो जज्बातों की मिसाल, पर्दे पर रचा नारी की शक्ति और उनके बुलंद इरादों का इतिहास। हमारा नमन है उन्हें जिनकी बेजोड़ शख्सियत से सजा है आज की पहचान। 8 मार्च को विशेष गांव से लेकर शहरों तक, शहरों से लेकर आप तक, तो देखना ना भूलें साहित्य टाइम्स। लाइट से लेकर कैमरा तक और कैमरों की नजर होगी आप तक, तो देखना ना भूले साहित्य टाइम्स। संस्कृति के आंगन में साहित्य टाइम्स। वेलकम बैक टू साहित्य टाइम्स। हैप्पी वुमेन्स डे टू all of you who are watching and the men for supporting the women. हम लोग के साथ है उमा जी और नलिनी जी। नमस्कार। मेरे आसपास में दोनों बड़े बड़े साहित्यकार बैठे हैं। मैं बहुत छोटी हूँ इनके सामने। बिल्कुल नहीं, हर एक स्त्री, हर एक औरत अपने आप में एक सशक्त कण है विश्व को बनाने के लिए। नहीं, आप लोग साहित्य के लिए जो काम कर रहे हैं वो आई थिंक अद्भुत है, अद्वितीय है। और आपके बारे में उमा जी मैंने बहुत सुना है, पर अपने आप अपनी भाषा में आप बताइए कि आपने अपने फिल्म में क्या क्या किया है। जी, मैंने सबसे पहले अपनी ज़िंदगी का पहला थिएटर जब किया था तो उस वक्त बस क्लास 10 पास किया था 84 में। तो शायद अभिनय या कला जिसे आप कह सकती हैं वो अंदर में कहीं थी, जबकि मैं जिस पारिवारिक पृष्ठभूमि से हूँ वहाँ थिएटर, नाटक के बारे में सोचा नहीं जा सकता है। तो लेकिन कहीं अंदर में ये चीज़ थी और क्लास 10 पास करते एक मौका मिला तो एक थिएटर किया था और वो बढ़ते बढ़ते आज मैं यहाँ आ गई। 84 में जो शुरुआत की, आज मैं यहाँ हूँ। आज मैंने और अजहर ने मिलकर, अजहर मेरे पति का नाम है, तो मैंने और अजहर ने मिलकर 94 में लिटिल थिस्पिन बनाया और हम सारे हिंदुस्तान में बाहर हमारे शोज़ होते रहते हैं और लगातार शोज़ होते हैं। तो मैं कह सकती हूँ कि काम करने की ललक थी, कुछ अलग करने की ललक थी। नहीं तो हमारे ख़ानदान में तो 18 साल की लड़की हुई और शादी हो जानी है। तो मैं पहली लड़की हूँ जिसने इस लीक को तोड़ा। मेरे तोड़ने से हमारे परिवार की दूसरी लड़कियों को इसका लाभ मिला। तो बस लीक तोड़ने का परिणाम है
कि आज मैं कभी ना यहाँ- कभी कहीं ना हम कहीं यहाँ तोड़ना पड़ता है। तोड़ना पड़ता तोड़ना है। पड़ता है। हमारी सामाजिक जो परिस्थितियां होती है ना, वो शुरू से आप देखेंगी वो पुरुषों के अनुसार बनी हुई, और हम स्त्रियां खामोशी से उसको मानती आती हैं। माँ ही कहती है छोरी को ये काम नहीं करना चाहिए। माँ ने क्यों कहा? क्योंकि माँ ने अपने परिवार में पुरुष से सुना, माँ ने उसको मान लिया, दादी ने मान लिया, परदादी ने मान लिया, यानी स्त्रियों ने परिवार में इस बात को। जबकि आप देखेंगी जब आप एकदम बहुत पुरानी आदि युग में जाएंगी तो स्त्रियां घर के बाहर खेती करती थी, परिवार की मालकिन होती थी, वो खानदान की मालकिन होती थी। लेकिन धीरे धीरे परिस्थितियां बदली और लड़कियों ने मान लिया कि बस वो तो छुई मुई चीज़ है, वहाँ के लिए नहीं जाना है, उससे बात नहीं करना है, ज़्यादा बकर बकर नहीं करना है, उछलना नहीं, कूदना नहीं, नाचना नहीं, गाना नहीं। तमाम बंदिशें हम अपनी बेटियों पर थोपते चले जाते हैं क्योंकि हमारे मस्तिष्क में ये बात बैठी हुई है। तो मैंने इस लिंक को तोड़ा। मैंने कहा कि नहीं, मुझे कुछ अलग करना है। तो हुआ होगा। हाँ, अपोज हुआ, लेकिन मुझे लगता है कि जब हम कुछ अलग काम करना चाहते हो ना समाज में, तो ये हमारा फर्ज बनता है कि हम अपने घर वालों को, परिवार को, समाज को किस ढंग से समझाएं। विरोध करने का तरीका जो आजकल के बच्चों में ज्यादा नजर आता है कि वो दंड, दंड उनके अंदर आ जाता है, वो जिद आती नहीं। मुझे लगता है कि मेरे घर वाले एक सामाजिक परिवेश से आए हैं, तो उन्हें मुझे उसी परिवेश के अनुसार समझाना होगा। मैंने समझाया, मैं एक मारवाड़ी खानदान की लड़की हूँ, मेरी शादी अजहर से जब होती है तो आप सोचिए कि सुनने में लगता होगा कि पता नहीं क्या क्या तूफान मचा होगा, जबकि हमारी शादी बड़े अच्छे से हुई। घर वालों ने शादी के कार्ड डिस्ट्रीब्यूट किए, एक पारिवारिक तौर पे शादी का होना, लोगों का आना, तो एक बड़े अच्छे ढंग से हुआ। तो इसमें कुछ नहीं, मुझे लगता है बस मैंने मुस्कुरा मुस्कुरा के काम किया। मैंने उनको समझाने का काम किया, उन्हें बताया कि नहीं, मैं आपकी ही बेटी हूँ और मेरे हर काम से आपका नाम रोशन होगा, आप कहीं पर भी शर्मिंदगी महसूस नहीं करेंगी। नहीं, आप सबको साथ लेके चलिए एकदम। इसका मतलब मुझे तो मुझे लगता है कि सबको साथ लेकर चलना ही सामाजिकता है। हाँ, तो बिफोर वी गो अहेड, कैन वी हैव अ लुक एट द ईवी ऑफ उमा बेन झुनझुनवाला? कि गुजराती साहित्य कहे तो उनके साथ मैं गुजराती में ही बात करूँगी। નલિનીબેન વેલકમ। નલિનીબેનની જર્ની હું લગભગ 20 વર્ષથી ઓળખું છું અને 20 વર્ષથી જોઈ પણ રહી છું। એમનું સ્ટ્રગલ પણ મને ખબર છે, એમના એચિવમેન્ટ્સ પણ ખબર છે, પણ એમણે ગુજરાતી સાહિત્ય માટે ઘણો ભોગ આપ્યો છે,
ઘણું સ્ટ્રગલ કર્યું છે સાહિત્યને ટકાવી રાખવા માટે કલકત્તામાં. તો એમના જ મોઢેથી સાંભળીએ એમની વાર્તા. વાર્તામાં હું ને ભાવના બંને એકબીજાના સાક્ષી છીએ સ્ટ્રગલમાં. કારણ કે અમારી વાત આપણે એક હિસ્ટોરિકલ પાત્ર છે સિન્ડ્રેલા, એના જેવી છે. સિન્ડ્રેલા હતી પહેલાં, એ જ ઘરનું કામ કાજ આ તે એક કામ કરવું ઘરનું, ગમે તે બનીને, રાણી બનીને કે નોકરાણી બનીને. અને પછી એક જીવનમાં એક પરી આવે અને એવો ચમત્કાર બને બી છે અને દોડે છે બહાર, સરસ મજાના ફૂલ ગુલાબી ફ્રોક, સોનેરી મોજડી. પણ જે 12 વાગ્યાનો સમય છે એ ગતિને જકડી રાખે છે ભાવના. એક પગ ઉંબરામાં છે, એક પગ ઘરની બહાર છે. હવે જો ઘરની બહાર જાઓ તો ફટાકથી ઘરનું જે દરવાજો છે એ એટલો સજ્જડ રીતે બંધ થઈ જાય કે ન તો આપણે ત્યાંના રહીએ કે ન તો અહીંયાના રહીએ. અને જે 12 વાગ્યાની જે પકડ છે અને આપણે દોડવાની જે ગતિ છે એ સ્લો થઈ જાય છે. અને અમે બંને એકબીજાના આ વાતથી વાકેફ છીએ જ કે બંને આવી જ રીતે ઘરની બહાર અને ઘરની અંદર, એક પગ ઘરની બહાર એક પગ ઘરની અંદર, એવી રીતે જ બહાર નીકળ્યા છીએ. અને આજે આ સિન્ડ્રેલાની વાત તો ઘણી બધી જૂની થઈ ગઈ છે કે ગુલાબી ફ્રોક પહેરો, સરસ મજાના સાજ ધાજ કરો અને પછી તમે બહાર નીકળો. કારણ કે સમાજની માંગ છે કે સ્ત્રીઓને સજાવી કરીને બહાર મૂકો. બહુ સહી વાત. બટ મનમાં એ જ હજી રૂઢિગ્રસ્ત વાત કે ઝેવરોથી લાદી દો. બટ મને ગુલઝારની કવિતા યાદ આવે છે કે કિતની ગિરહ ખોલી હૈ મેને, કિતની ગિરહ અભી બાકી હૈ. ઘણી ગાંઠો ખોલી છે અને ઘણી ગાંઠ ખોલવાની બાકી છે હજી. સજાવી ધજાવીને તમે મૂકો છો પણ એમાં તમે બાંધો છો સ્ત્રીઓને. અને આજે 100 વર્ષ પછી પણ સ્ત્રીઓની હાલત તો હજી એ જ છે. તું કે મને સુધરી હોય તો તું પણ બહારના ફિલ્ડમાં છો ને હું પણ બહારના ફિલ્ડમાં છું. નલિનીબેન, હું આમાં ડિસએગ્રી થઈશ. ઘણો ફરક આવ્યો છે આ સમાજમાં, ઘણો ફરક આવ્યો છે. ઇનફેક્ટ સપોર્ટ સિસ્ટમ વધી ગઈ છે. આપણને ફેમિલીનો સપોર્ટ, છોકરાઓનો સપોર્ટ. ઇનફેક્ટ છોકરાઓ જ કહે છે કે મમ્મી તું કેમ નથી જતી બહાર, કે તું બહાર નીકળ તો અમે તને સપોર્ટ કરશું. આજકાલના જનરેશનને, આપણે તો તમે કોલેજમાં છો, હું પણ હતી, આપણે જેટલું ઓળખીએ છીએ એ આજકાલનું જનરેશન બહુ નિર્દોષ છે. એ લોકો જે હોય છે એ લોકો મોઢા પર કહેવામાં માને છે, તો એ લોકો સાથે સાથે એટલું સપોર્ટ પણ કરે છે. એ વાત સાચી ભાવના. પણ આજે સમાજ પુરુષ પ્રધાન છે. હવે એક નાનકડો દાખલો તને આપું. પિક્ચર લિપસ્ટિક્સ, હા, જેને ગ્લાસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો અને અહીંના સેન્સરે કાપી નાખી. શું કામ? કારણ કે લિપસ્ટિક્સમાં સ્ત્રીઓના જે ફેસિનેશન છે એની વાત કહેવામાં આવી હતી. તો આ સમાજ હજી એક્સેપ્ટ નથી કરતો સ્ત્રીઓને એઝ ઇટ ઇઝ. આપણું બંધારણ છે, હજી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. એટલે આઈ અગ્રી વિથ યુ. બટ જે આપણને પહેલા કરતા જે સપોર્ટ મળતો હતો એમાં ઘણો ફરક આવ્યો છે. સપોર્ટ એ આપણા એજના હિસાબે આવ્યો છે. ભાવના 20 વર્ષથી આ ફિલ્ડમાં છીએ એટલે આપણે હવે ધાર્યું કામ કરી શકીએ છીએ. ઓબ્વિયસલી સપોર્ટ આપણા ઘરનાનો ખૂબ છે, ખાસ કરીને છોકરાઓનો ને હસબન્ડનો તો હોય જ, પણ તો આવે જ છે. પણ આવે છે, જ્યારે નારી હોય છે ત્યારે એની સામે પણ આવે જ છે. આઈ અગ્રી. પણ નારી થઈને આપણે ઓબ્સ્ટેકલને પાર કરી પણ જઈએ છીએ. નલિનીબેન, તમે એક બુક પણ લખી છે. બુકનું નામ? હું ભાવના આપણી માતૃભાષા વિશે કહું તો માતૃભાષાને જીવંત રાખવા માટે કોલેજે મને એક સરસ ભવાનીપુર ગુજરાતી એજ્યુકેશન સોસાયટીએ મને એક સરસ તક આપી છે. તો મારે જે કોલેજમાં ગુજરાતી છોકરાઓ એડમિશન લે છે એને મારે ગુજરાતી શીખવાડવાનું છે. તો એના માટે કોઈ પાઠ્યપુસ્તક નહોતું. તો આપણે નાના હતા તો આપણે વિચાર કરીએ ને કે કોઈ ગમતું હોય એવું પાઠ્યપુસ્તક હોય તો કેટલી મજા આવે, વાંચવાની મજા આવે, વાર્તા વાંચવાની મજા આવે, કવિતા બુક વાંચવી ગમે. હા, તો મેં એવું જ એક પાઠ્યપુસ્તક ખાસ ગુજરાતી જે વતનથી દૂર રહે છે એના માટે તૈયાર કર્યું છે ને સૌમિત્ર ચેટર્જી એનું
લોકાર્પણ વિધિ પણ Very કરી good. છે. હા, હા. તો એ પાઠ્યપુસ્તકથી આજ સુધીમાં કેટલા જણને ફાયદો થયો? બધા લખતા વાંચતા શીખી જ ગયા છે, કારણ કે બધાની એક્ઝામ લેવાય છે, બધાનું સર્ટિફિકેટ્સ આપું છું, અને જે બધા લખે છે એ પેપર પણ હું હજી ચેક કરું છું. તમે મારા ખ્યાલથી મને યાદ છે તમે ડ્રામામાં પણ કામ કર્યું છે. ડ્રામામાં ઝવેરચંદ મેઘાણીનું ડ્રામા હતું લિખિતન હું આવું છું. લિખિતન હું આવું છું, એમાં પણ કામ કર્યું છે. અને બીજા કોઈ ડ્રામામાં કામ કર્યું છે તમે? બીજા ડ્રામામાં કામ કર્યું નથી, પણ મેં ખાસ જ્યારે શિષ્ય પ્રતિષ્ઠાનને 60 વર્ષ ઉજવાતા હતા ત્યારે આવરે વરસાદ હા, એક મેઘદૂત પરથી ઇન્સ્પાયર્ડ થઈને Program વાદળને એક પર્સોનિફાઈ કરીને એક ફૂલ લેન્થ મ્યુઝિકલ ડ્રામા હતું. હા, અને ખાસ કરીને સંસ્કૃતના જે ગીત માટે આપણે બધાએ સ્ટ્રગલ કરી હતી, તને યાદ હશે, પણ એ સંસ્કૃતનું ગીત આપણે રાખ્યું જ, કશ્ચિત કાંતા, અને આપણે કહીએ કે બહુ જ સક્સેસ ગયું. પછી વિંગ્સ ઓફ ટાઈમ લખ્યું હતું, પછી આ ચંદનાજીનું અર્જુન માલી. હા. ભાવના જૈન હું નથી, હું વૈષ્ણવ છું, પણ એના જે કાવ્યો છે, એના જે પદો છે, મારાથી કેવી રીતે લખાઈ ગયા મને એ જ ખબર નથી, કારણ કે કોઈ એની પણ પાછળ તમારી રિસર્ચ હતી ને ડેડિકેશન હતું. ડેડિકેશન, રાઈટ, ડેડિકેશન વગર કોઈ પણ અચીવમેન્ટ નથી નથી થતું. થતું. तो उमा जी, जी आपने भी किताबें लिखी है जी और ड्रामा में भी काम किया है. जी 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 हाँ, तो आपका एक्सपीरियंस क्या है और आपने कौन सी किताबें लिखी है? मेरी कई किताबें हैं. हाँ, रेंगती परछाई, ये नाटक जो मैंने लिखा है ये औरतों को लेकर लिखा है. दरअसल हम औरतें खुद, हमारी मतलब कि औरतों के अंदर भी बायोलॉजिकल भूख होती है, उसको लेकर हम बात करना ही नहीं चाहते, क्योंकि एक हमारे सामने बात रखी जाती कि औरतें अपनी भूख की बात नहीं कर सकती. हम यही सीख कर बड़े हुए हैं, और लेकिन ये हमारी बायोलॉजिकल नीड होती है. अब अगर लड़की की सही उम्र पे शादी नहीं होती और उसे अगर पुरुष नहीं मिलता है तो उसकी भूख कैसे कैसे उसके अंदर हीनता का भाव लाती है. इस विषय को लेकर मैंने ये नाटक लिखा, जिसके शोज़ इसका निर्देशन अजहर ने किया है, और इसके कई शोज़ हमारे हो चुके हैं कलकत्ता और कलकत्ता के बाहर. इसके अलावा मैंने एक नाटक लिखा है हज़ारों ख्वाहिशें. ये आई थिंक मैंने सुना है हजारों ख्वाहिशें. गालिब का ये गजल है हज़ारों ख्वाहिशें. ख्वाहिशें. ये मैंने कृष्ण चंद्र बहुत बड़े कहानीकार और उपन्यासकार हैं उर्दू के, उनका एक उपन्यास है 1 करोड़ की बोतल. उस थीम लाइन को लेकर मैंने नाटक को लिखा है, जिसमें मैंने ये बताया है कि हम जिस भी परिस्थिति में रहें, गरीबी में हमें सारी चीज़ें अच्छी लगती हैं, लेकिन अचानक जब हमारी ख्वाहिशें पूरे होने लगती हैं, हम पैसे में चले जाते हैं, हम ऐशो आराम में चले जाते हैं, तो हमारी पिछली ज़िंदगी हमें बुरी लगने लगती है, और उन चीज़ों की वजह से हम अपने प्रेम को भी छोड़ देते हैं, यानी प्रेम वहाँ पर ख़त्म हो जाता है. इस विषय पर फिर मैंने बच्चों के लिए कई नाटक लिखे हैं जो स्कूलों में खेले भी जाते हैं. कई नाटक, ये दोनों नाटक मेरे प्रकाशित हो चुके हैं. इसके अलावा मैंने अनुवाद का काम बहुत किया है. मैं आपको बताऊं कि रविन्द्रनाथ टैगोर का नाटक मुक्तधारा अनुवाद किया, जिसे साहित्य अकेडमी ने पब्लिश किया है. फिर मैंने अंग्रेज़ी से हिंदी में कई नाटक अनुवाद किए, जो राजकुमार प्रकाशन ने भी प्रकाशित किए और दूसरे प्रकाशकों ने किए हैं. कविताएं, कहानियाँ भी विभिन्न पत्रिकाओं में होती रहती हैं. तो मुझे लगता है कि हम जिस समाज में रहते हैं, हम एक कलाकार बहुत संवेदनशील होता है, और वो मतलब कि हर वक्त हम झंडा उठा के ही विरोध नहीं कर सकते. हम लिख कर, हम अभिनय कर कर हम अपनी बात लोगों तक पहुंचा सकते हैं. एक परिवर्तन की ज़रूरत है थिएटर के माध्यम से. मगर ये जो 8 मार्च का जो शुरू हुआ है, उसका कारण झंडा उठाना ही था. जी न्यूयॉर्क में 1930 में जी 15,000 वुमेन जी न्यूयॉर्क के रास्ते में आ गई. सही. क्योंकि उसको वेजिस कम मिलते थे जी, पुरुषों से. एकदम सही. वेजेस कम मिलते थे, कम और मिलते थे, उन्होंने और विरोध जताया. हाँ, और 8 मार्च को ये मूवमेंट हुआ, इसीलिए ये दिन
8 मार्च वुमेन्स डे के एकदम सही ये है। मशहूर और जब है। मेरे पुरुष मित्र कहते हैं कि स्त्री तो 365 दिन और 24 घंटा और 7 दिन काम करती, तो सिर्फ एक ही दिन क्यों सेलिब्रेट किया जाए, तो मैं ये कहना चाहती हूँ कि इस एक दिन सारी विश्व की औरतें एकत्रित होकर सेलिब्रेशन कर रही हैं। करते हैं। ऐसे हम अलग अलग मौकों पर अपने आप को उत्सव में ढाल सकते हैं, लेकिन एक दिन सारा विश्व एक साथ इस उत्सव को मना रहा है, तो ये गर्व की बात है। सिर्फ इसलिए नहीं कि स्त्री कमजोर है, इसलिए ये उत्सव मनाना जरूरी है। मैं आपको अपनी एक छोटी सी कविता सुनाना चाहती हूँ, आप लोगों को अच्छा लगेगा। बट उसके जा। पहले भावना की बात करते हैं जी। कि हमने तो लिखा है मगर उसने तो स्त्री शक्ति को मंच दिया है। जी। और जो गुजराती मिसेस गुजराती मिसेस गुजराती राजस्थानी, वो जो मंच दे के सबको ब्लूमिंग करती है, Very सबको good. सिखाती है, तो उसके बारे में आप जी कुछ जी बोलो। जी प्लीज। मेरे बारे में क्या बताऊँ, स्ट्रगल सबकी लाइफ में होता है। एकदम। मैं जो शादी करके आई, बड़ौदा से आई थी, मैथमेटिक्स में ऑनर्स किया था और आके यहाँ पर जॉइंट फैमिली में थी। 20 जन का खाना बनाती थी, सही। 20 जन का, पर फैमिली सपोर्ट के बिना कुछ नहीं होता है। जी। मैं ट्यूशन करती थी, कैलीग्राफी सिखाती थी, क्राफ्ट्स के क्लासेस करती थी, कुकिंग के क्लासेस करती थी, साइड बाय साइड। जी जी। कुकिंग करके ये भी करती थी, और बीच में उस टाइम में मिल्स एंड बुन बहुत चलती थी, मिल्स एंड बुन बहुत पढ़ती थी। स्टोरी बुक्स में साहित्य, गुजराती साहित्य तो पढ़ती थी, पर मिल्स एंड बुन का शौक था तब, तो वो भी पढ़ती थी। तो सब चीज़ का टाइम, मेरे हिसाब से इफ़ वी हैव टाइम मैनेजमेंट, यू कैन डू एवरीथिंग। एकदम टाइम सही कहा मैनेजमेंट आपने। के बिना कुछ भी पॉसिबल नहीं 100% है। right, एंड आई एम 100% वेरी right. स्ट्रिक्ट विथ माई सेल्फ। मैं अपने आप We पे, should. हाँ, वेरी स्ट्रिक्ट। मेरा अपने टाइम का शेड्यूल है, अगर ये टाइम पे मेरा चीज़ नहीं कंप्लीट होता है, आई गेट अपसेट विथ माई सेल्फ। सो आई स्ट्रिक्टली बिलीव इन टाइम मैनेजमेंट। और उसके बाद कॉलेज ज्वाइन किया, कॉलेज में बच्चों का प्यार मिला, नलिनी बहन जैसे कलीग मिले, और बहुत सारे जन ने मेरे को प्लेटफॉर्म दिया। मंगल भाई थे तो उन्होंने सपोर्ट दिया, उनकी वजह से, कॉलेज की वजह से मेरे को बहुत सारा एक्सपोजर मिला। उसके बाद मैंने अपना खुद का इवेंट मैनेजमेंट कंपनी खोला, इट इज़ कॉल्ड प्लान बी इवेंट्स। उसमें इवेंट्स मैं करती हूँ प्रोफेशनली, और पर्सनली शौक से ये कर रहे हैं मिस एंड मिसेस गुजराती राजस्थानी। तो उसमें भी क्या है कि दिस इज गिविंग अ प्लेटफॉर्म टू गुजराती एंड मारवाड़ी गर्ल्स एंड लेडीज। वी आर गिविंग अ कॉन्फिडेंस टू देम। कॉन्फिडेंस मीन्स आजकल के गुजराती मारवाड़ी लेडीज नो दे आर गुड, दे गो आउट, but like other communities they don't get that platform. So we have created this platform for them, and this is the 3rd season. It's going in a big way. So सबकी अपनी अपनी लाइफ होती है, पर जैसे आपने बोला सबको साथ में लेके चलो, तो मैंने भी वही किया, साथ में बहुत लेके जरूरी साथ होता साथ में है, लेके तभी हम सबका- सामाजिकता की बात कर सकते हैं, क्योंकि समाज के बिना व्यक्ति कुछ नहीं होता। नहीं होता। समाज आपके साथ है तो आप एकदम बुलंदी पर हैं। हाँ। मैं भी इसी तरह क्लासेस चलाती हूँ, और मैं चाहती हूँ कि हिंदी और उर्दू और हर समाज से औरतें, खास तौर से स्त्रियां बाहर निकल कर आएँ, उन्हें अभिनय सिखाती हूँ, मैं कहानी और कविता का पाठ सिखाती हूँ। तो ये भारतीय भाषा परिषद में हर हफ्ते में क्लास लेती हूँ, शनिवार क्लास चलती है। मेरी कोशिश हमेशा से रही, मैं आप कह सकते हैं कि हम शायद नारीवादी हैं, लेकिन नारीवादी होने का अर्थ कतई नहीं होता कि पुरुषों के खिलाफ है। लेकिन नारीवादी होने का अर्थ ये है कि जो स्त्रियां कमज़ोर हैं, जो खड़ी नहीं हो सकती अपने आप, हम उन्हें थोड़ा सा हिम्मत देते See, I agree with you. This is called women empowerment. Yes. Do not empower yourself, empower others. empower others। हाँ, that क्योंकि is called हमें तो वो women हिम्मत है, empowerment। हाँ। इसलिए हम खड़े, हम यहाँ हैं। हाँ। लेकिन जो औरतें कमजोर हैं, उन्हें मेरी वजह से, हाँ। मेरी किसी की बात से, मेरी किसी की मुस्कुराहट से, मेरी किसी कविता से हिम्मत मिलती है, तो इसका मतलब है कि मैं और आगे मैं खुद को ताकतवर बना रही हूँ। तो मेरी कोशिश रहती है कि मैं औरतों का साथ देती रहूं, और औरतों का साथ देने का अर्थ मैं फिर रिपीट करती हूँ, कतई नहीं होता कि मैं पुरुषों के खिलाफ हूँ, क्योंकि हम दोनों समाज की इकाई हैं, स्त्री और भगवान पुरुष। ने बनाए है स्त्री पुरुष दो चीज, मेल फीमेल, दुनिया में दो ही Male, सच है, yeah. एक नर नारी, रात अंधेरा, उजाला अंधेरा। तो दोनों एक भी दूजे के दिन बिन एकदम अधूरे हैं, अधूरे, आधे लेकिन अधूरे रह जाते हैं। ये सृष्टि अगर सृष्टि नहीं सृष्टि है, का नियम है। सृष्टि नहीं है। शिव और शक्ति हमेशा बस, साथ साथ लेकिन जाते हैं। मैं आपको बताऊं, मुझे बुरा कब लगता है, साल में एक दिन अंतर्राष्ट्रीय महिला दिवस मनाना बुरा नहीं है,
मैं तो ये चाहती हूँ कि ये हर सप्ताह हो चर्चा इस पर, हर दिन हो और अलग अलग प्लेटफॉर्म पर, क्योंकि होता क्या है ना, ये नारी दिवस हमारी जैसी कुछ महिलाओं के बीच में सिमट के रह जाता है, लेकिन जो जिनका शोषण हो रहा है ना, या जो कमज़ोर हैं, जो निचले वर्ग से हैं, या जो एकदम खामोश रहती हैं औरतें, वो जानती ही नहीं है कि उन्हें वो बोल भी सकती हैं, उन तक तो ये बात पहुंचती ही नहीं है, ये सेलिब्रेशन उन तक नहीं पहुंचता है। या फिर सेलिब्रेशन को किस तौर पे मनाया जाता है कि चलो आज हम बीवी को, माँ को, बहन को, बेटी को आज कुछ गिफ्ट कर दें। नहीं, एक दिन का गिफ्ट नहीं, मुझे लगता है किटी पार्टी कर देते हैं, होटल में मिल जाते हैं, होटल में मिल लेते हैं, किटी पार्टी कर लेते हैं। लेकिन मैं कहती हूँ हमारे जैसे लोगों को, हम अपनी जब मैं क्लासेस लेती हूँ ना, तो मैं इस तरह की बातें बहुत करती हूँ कि औरतों को क्या क्या अधिकार होनी चाहिए नहीं, ये है, हम कैसे प्राप्त कर सकते हैं उसे, हम कैसे बात को उठाएं। तो ऐसी चर्चाएं, ये सेलिब्रेशन हर हफ्ते हो, हम 10 औरतों हर हफ्ते टारगेट लेके चलें कि आज 10 औरतों तक हमें पहुंचना है, तो सही मानिए का वो जो झंडा उठाना, जो झंडा वो तो है, मगर आप देखेंगे कि जो भी आजकल तो मैसेजेस का जमाना है, हाँ, और मैसेजेस में आते हैं क्या, मजाक, स्त्रियों का एकदम सरेआम मजाक उड़ाया जाता है। आई एम तो वेरी मच अगेंस्ट इट। क्यों? दरअसल क्या है ना कि हमारी इंटरप्ट करना चाहती हूँ, स्त्रियों का मजाक उड़ाया जाता है, सही है, आई एम नॉट अगेंस्ट विमेन और मैन, पर आजकल की स्त्री जो बहुत बोल्ड हो गई है, उसके बारे में क्या कहना चाहेंगे आप? आजकल की बहुत जनरेशन में लेडीज बहुत बोल्ड भी हो गई है, और इसीलिए मैं बताऊं कि अब आप परिभाषा बदल दीजिए उन स्त्रियों के लिए, हाँ, जो बोल्ड हैं, उनके यहाँ अब पुरुष उनका शोषण नहीं कर रहे हैं, स्त्री का शोषण कर रही है, हाँ, वो खुद अपना शोषण कर रही है। हम बहुत मॉड हैं और उस नाम पर हम जिस खुलेपन पे चले जा रहे हैं, हम खुद ही नहीं जान रहे कि हम अपना क्या नुकसान कर रहे हैं। देखिए, सीधी सी बात है, जो पुरुष होता है ना, वो अपनी आंखें बंद नहीं रख सकता, हाँ, सही है, नहीं रख सकता, वो जब किसी पर आज उमा जी ऐसे बोल रही हूँ, पुरुष का तो 100% हम मानते हैं, पर आजकल की लेडीज भी इतनी बोल्ड हो गई है कि सामने से दे आर एनकरेजिंग भावना, इट इज नॉट एनकरेजिंग। हम लोग पिंक पिक्चर देखा, हाँ, क्या समझे? नहीं, पिंक में मैसेज वाज डिफरेंट, बट देयर आर सर्टेन केसेस, देयर आर सर्टेन। अच्छा, एक बात बताइए, मैं ये पूछना चाहती हूँ कि जब बोलते हैं कि एक शादीशुदा जो पुरुष है, उसका किसी दूसरी औरत के साथ संबंध जब हो जाता है, तो ऐसा क्यों? क्या उस दूसरी औरत को पता नहीं होता कि शादीशुदा औरत की गलती नहीं है? तो वहाँ मैं पुरुषों, देखिए, पुरुष को तो मान के चल रहे हैं कि हम वो गलत आदमी है, तो क्या वो कपड़े अच्छे नहीं पहनेगी? क्या वो ड्रिंक नहीं करेगी? नहीं, क्या वो क्लब में नहीं जाएगी? नहीं, अलाउड है, बट देयर हैज टू बी अ लिमिट एंड अ लाइन टू एवरीथिंग। दैट इज व्हाट आई एम सेइंग, एवरीथिंग हैज अ लिमिट एंड अ लाइन. If you cross the line, even it applies to both men and women. So everything has a limit and line. So if you cross that line, it goes beyond anything. अपना नुकसान हम खुद करेंगे, अपना नुकसान. अच्छा, थोड़ा सा हम लोग ब्रेक लेते हैं. जी श्योर. वैसे भी स्टूडियो में गर्मी बहुत लग रही है. बहुत गर्मी. कभी नजाकत तो कभी हिम्मत, कभी हौसला तो कभी बनी वो जज्बातों की मिसाल. पर्दे पर रचा नारी की शक्ति और उनके बुलंद इरादों का इतिहास. हमारा नमन है उन्हें जिनकी बेजोड़ शख्सियत से सजा है आज की पहचान. 8 मार्च को विशेष. दोस्तों, आज हम बात करेंगे अंतर्राष्ट्रीय महिला दिवस के बारे में. यह कब शुरू हुआ और क्यों शुरू हुआ, इसके विषय में हम विस्तृत जानकारी देंगे. बात उस वक्त की है जब कोपेनहेगन में द्वितीय अंतर्राष्ट्रीय समाजवादी की एक मीटिंग रखी गई थी. अमेरिकन समाजवादी और जर्मन समाजवादी लुइस जेदज की सहायता द्वारा अंतर्राष्ट्रीय महिला दिवस की वार्षिक उत्सव की स्थापना की गई. दोस्तों, उस मीटिंग में किसी खास तारीख को तय नहीं किया जा सका, परंतु 19 मार्च 1911 में अमेरिका, जर्मन, डेनमार्क और स्विट्जरलैंड के लोगों ने महिला दिवस को बड़े धूमधाम से मनाया. इसके बाद अलग अलग देशों में अलग अलग तारीखों पर महिला दिवस मनाया जाने लगा, परंतु 1914 में अंतर्राष्ट्रीय महिला दिवस 8 मार्च को रखा गया
उसके पश्चात 8 मार्च को ही लगभग सभी देशों में अंतर्राष्ट्रीय महिला दिवस मनाने की परंपरा शुरू हो गई। दोस्तों, यह तो तारीख तय हो गई, परंतु महिला दिवस क्यों मनाया जाता है, इसके पीछे एक सशक्त और महत्वपूर्ण कारण है। न्यूयॉर्क में एक कपड़ा फैक्ट्री में लगभग 15,000 महिलाओं ने एक साथ मिलकर प्रदर्शन किया। उनके प्रदर्शन का कारण था काम के घंटे को कम करना, उचित तनख्वाह देना तथा वोट के अधिकार का मांग था। महिलाओं की सशक्तिकरण को देखते हुए अमेरिका और जर्मनी में महिला दिवस मनाया जाने लगा। इस प्रकार महिलाओं की जीत हुई और उनकी मांगे पूरी की गई। दोस्तों, भारत में भी महिला दिवस काफी धूमधाम से मनाया जाता है और सबसे खुशी की बात यह है कि इस वर्ष 2017 में अंतर्राष्ट्रीय महिला दिवस अपने 101 वर्ष पूरे कर रही है। अंतर्राष्ट्रीय महिला दिवस के 101 वर्ष पूरे होने के बावजूद भी आज भी कई जगहों पर महिलाएं प्रताड़ित हैं और उनको उनका उचित सम्मान नहीं मिल पा रहा है। आशा करती हूँ इस वर्ष हर कोई यह प्रण जरूर लेगा कि महिलाओं को उचित आदर मिले, उचित सम्मान मिले और उनका हक मिले। इसी के साथ आपसे आज्ञा लेती हूँ। नमस्कार। वेलकम बैक टू साहित्य टाइम्स। नलिनी बेन और उमा जी के साथ हम लोग कंटिन्यू करते हैं। हम लोग जिस टॉपिक पे बात कर रहे थे अबाउट वीमेन एंड मेन एंड द सोसाइटी वी आर लिविंग इन। जी, सोसाइटी आई थिंक आजकल के ज़माने में धीरे धीरे औरतें भी आगे आ रही है, एकदम आ रही हैं। दे आर वॉकिंग पैरेलल टू मैन। जी, इस बारे में लेकिन मैं ये कहना चाहूँगी कि हमें पहले एक रेशियो देखना होगा। 100 पुरुषों की बात हम करते हैं, 100 में से आज भी 60% पुरुष जो हैं वो यही मानते हैं औरतों की जगह सिर्फ घर में है, किचन में है, काम, घर के काम, घर की 4 दीवार के बाहर वो नहीं जाए तो घर के किसी पुरुष को लेकर जाए। बट रिवॉल्यूशन में टाइम लगता है। मैं बता रही हूँ पढ़े लिखों की बात कर रही हूँ। हाँ। मैं सिर्फ पढ़े लिखों की बात कर रही हूँ। मैं उन लोगों की बात ही नहीं कर रही हूँ कि जिन तक अभी तक समझ पहुंची नहीं। मैं सिर्फ पढ़े लिखों की बात कर रही हूँ। उन पढ़े लिखे 100 में से 60 आज भी स्त्री को अपना गुलाम मानते हैं, 100% मानते हैं। 20% ऐसे लोग हैं जो ये मानते हैं कि स्त्री कमाने बाहर तो जरूर जाए, लेकिन उसकी जो कमाई का हिसाब किताब है वो उसका घर का जो पुरुष है बाप के रूप में, भाई के रूप में, पति के रूप में वो रखे, उसके खर्चे का साथ। और 100 बाकी बचा 20% पुरुष आपको ऐसे मिलेंगे जो सच में ये चाहते हैं कि स्त्री इंडिपेंडेंटली अपना काम करे। वो एक अलग इकाई है, पुरुष अलग इकाई, स्त्री एक अलग इकाई। ये 2 अलग इकाइयों के रूप में हमारे समाज के सिर्फ 20% लोग हैं जो ऐसा मानते हैं। नहीं, सही बात है उमा जी, मैं बता रही हूँ। बहुत जन मेरे को बोलते हैं गुजराती समाज में कि तुम कहाँ से कहाँ आगे निकल गई, मेरे फ्रेंड सर्कल में। तो मैं भी उनको वही बोलती हूँ कि मेरे को प्लेटफॉर्म मिला, सपोर्ट मिला। दो वी आर ऑफ द सेम फील्ड, उनके घर में से वो लोग निकल ही नहीं पाए। जी। सो दे ऑल्सो हैव टैलेंट। तो ये जो स्थिति है ना, विमेंस डे सेलिब्रेट करते वक्त हमें इसका भी ख्याल रखना होगा कि हम अपने घर के, बाहर की बाद में, पहले अपने घर के जो पिता हैं, बेटा है, भाई है, पति है, उनकी मानसिकता को बदलने की कोशिश शुरू कर रहे हैं। हमारे घर में जो काम वाली भी आती है वो भी स्त्री है, उसको काम वाली समझकर हम अवॉइड नहीं कर सकते हैं। उसके सुख और उसके दुख में भी हमको, जब हम अपना इंटरेस्ट दिखाएंगे ना, तो आप देखेंगे कि मानसिकता बदलनी शुरू होगी। स्त्री मतलब सिर्फ नहीं कि मैं या मेरे घर से जो मेरे से संबंधित औरतें हैं, सिर्फ वो। आप जो बोल रहे हैं ना, मेरी एक फ्रेंड है जी, उसका बता रही हूँ, वो कहीं पर हेल्प नहीं करती है, पर कहाँ करती है, उसके घर में जो टेलर लोग काम करते हैं, उसके घर में जो नौकर काम करते हैं, उसके जो ड्राइवर है जी, उनको सबको हेल्प करती है, उनका अकाउंट खुलवा देती है, उनको एजुकेट करती है। होना चाहिए। तो वो खुद यही करती है, यही स्त्री शक्ति है। हाँ। और देखिए ना, स्त्रियां तो करने को तो बहुत कुछ कर सकती हैं, लेकिन हमारे हरियाणा और वगैरह की स्थिति क्या है, बेटी को पैदा ही नहीं होने देते। और अपने बेटों की शादी के लिए पड़ोसी राज्य से लड़कियां क्या तो ट्रैफिकिंग करके बुलाई जाती है या गलत तरीके से। तो स्त्री सशक्तिकरण की बात हमारी अधूरी रह जाती है जब अगर कोख में एक भी बच्ची मारी जाती है। सही है।
एकदम और नलिनी में नाम हमें परिचय देना पड़ता है कि मैं औरत हूँ, तो फलाने की माँ, फलाने की बीवी, फलाने की बेटी। ये बात पे तो मैं एकदम एंशियंट पीरियड में जाना चाहती हूँ कि आप लोग को मैत्रेयी और गार्गी दोनों विदुषी थी, और एक बार मंडन मिश्र जो मैत्रेयी के पति थे और शंकराचार्य, आदि शंकराचार्य, दोनों में डिस्कशन हुआ कि धर्म क्या है, तो हु इज़ द रेफरी। तो मैत्रेयी, शंकर जी ने बोला कि मैत्रेयी को रेफरी बनाओ, जो जीतेगा वो, अगर शंकर जीतेगा तो गृहस्थ में आ जाएगा, गृहस्थ बन जाएगा, और मंडन मिश्र जीतेगा तो साधु बन जाएगा। तो मैत्रेयी ने बोला कि हम तो गृहिणी हैं, हमको तो बहुत काम है, तो गार्लैंड पहना देती है दोनों को, जो हारेगा उसका गार्लैंड मुरझा जाएगा। और मंडन मिश्र का गार्लैंड मुरझा गया क्योंकि उसको लगा कि उसका पति यहाँ गलत है, उसने शंकर को फेवर नहीं किया। तो ये जो हिम्मत थी वो अपने एंशियंट जो स्त्री है उसमें भरपूर थी। आप उसके कॉस्ट्यूम्स देखिए, कॉस्ट्यूम्स की बात आई है तो कंचू की उपवस्त्र, छोटा कपड़े। और एक बात और, कृष्ण की जो 5000 साल पहले द्वारिका थी उसमें बारटेंडर लेडी थी, ब्यूटीफुल लेडी, उसको वारुणिका नाम से जाना जाता है, वारुणी। आजकल ट्रेंड चला है बारटेंडर लेडी होती है हर एक। तो बोल्ड तो हम लोग पहले से ही थे, नहीं बोल्ड थे, पर ये चीज तो बाहर अब समाज में ओपनली अब आ रही है। पहले भी नारी का शोषण होता था पर समाज में ओपनली अब आ रहा है, पहले नहीं आता था ओपनली। जो अभी ओपनली ना, मैं बताऊं आपको, होता क्या है ना, हमने एक नारा दे दिया, यत्र नारी पूजनते तत्र देवता रमनते, कह के हम अपनी इस बात से सलट गए। औरतें भी खुश हैं भाई, जहाँ पे औरत की पूजा होती है वहाँ देवता, पुरुष भी खुश है, हमने नारा दे दिया। लेकिन इसके पीछे तो स्थितियाँ भयंकर हैं। मैं आपको बताऊं, मुझे बड़ा, मैं अपनी बात बता रही हूँ, मतलब कि मैं किसी की धार्मिक भावना को चोट नहीं पहुँचा रही। मैं विजयदशमी के दिन सच बताऊं तो मेरा हृदय, मेरी आत्मा बड़ी कांपती है। क्यों? 4 दिन गाजे बाजे के साथ, या 9 दिन दुर्गा पूजा हम करते हैं। दशमी के दिन हम मूर्ति को विसर्जित कर देते हैं। और जब मैं वो उन मूर्तियों को डूबता दिखती हूँ ना, आप कभी ख्याल कीजिएगा, आपको लगेगा कि आप डूब रही हैं। यानी हम उनकी मर्जी के अनुसार हमारी पूजा होती है और उनकी मर्जी के अनुसार हमें डुबा दिया जाता है। मैं इस अर्थ में इसको लेती हूँ और मैं कांपती हूँ, मैं अंदर तक रोती हूँ। मुझे लगता है कि नहीं, अगर पूजा करनी तो 12 महीने कीजिए, सिर्फ 9 दिन नहीं। आपने शक्ति माना कि हमारी पूजा की और 10वें दिन आपने बहा दिया। ये कपा देने वाला दृश्य होता है। मैं जब मूर्तियाँ देखती हूँ डूबती ही तो मैं रोती हूँ उस दिन। अच्छा, लास्ट में हम लोग कंक्लूड करेंगे। एक कविता मैं सुनाऊं? नहीं, मैं एक आपको बताना चाहती हूँ, कविता सुनाइए। और उसके साथ में आज विमेंस डे है, तो सारी नारी के लिए, औरत जात के लिए आप एक मैसेज क्या देना चाहेंगे? मैसेज के साथ कविता। मेरी कविता में वो मैसेज आएगा। अच्छा। मैं बताती हूँ सारे औरतों के लिए। आपका परिचय आपका स्त्री होना है और किसी परिचय की आपको ज़रूरत नहीं है। मैं एक औरत हूँ, इतना ही परिचय है मेरा, ये काफ़ी है। ठीक उसी तरह से जैसे कि तुम एक मर्द हो और इतना ही परिचय काफ़ी होता है हमारी बनाई इस दुनिया में। तुम्हारे 2 कान हमारे पास हैं, हमारी दोनों आँखें तुम्हारी जैसी हैं। तुम्हें बदबू आती है, हमें खुशबू भी आती है। और सुनो, तुम्हारी खाल से थोड़ी ज़्यादा नरम खाल होने के बावजूद मौसम को सहने की कुव्वत तुमसे ज़्यादा हुआ करती है हमारी। तुम्हारी जैसी भाषा हमारे पास भी है, मगर इस्तेमाल वैसा नहीं है। लहू, हड्डियाँ, मांस, अतड़ियाँ, नाड़ियाँ
सब में बड़ी समानताएं हैं, हमें तुम्हारी तरह इंसान घोषित कर देने के लिए। तुम्हारे बिना जैसे जीवन नहीं इस धरती पर, हमारे बिना तुम भी कहाँ मुमकिन इस धरा पर। फिर भी बड़ा फर्क है मर्द के इंसान होने में और बड़ा फर्क है औरत के इंसान होने में। हमारी सांसों का हिसाब तुम्हारे पास है, तुम्हारे 8 पहर का ख्याल हमें रखना पड़ता है। हमारी सांसें और तुम्हारे पहर तुम्हारी मर्जी के अधीन है। बड़े अच्छे गणितज्ञ हो तुम, हमें तो शून्य का पहाड़ा भी ठीक से नहीं आता। क्या बात। देकर याद रखना तुम्हारी आदत नहीं, देकर याद रखना तुम्हारी आदत नहीं, और हमें लेकर जीवन पर्यंत याद रखना होता है। उसे धारण कर सिंचित, अंकुरित और पोषित करना होता है। तुम्हारे ख्वाबों की गिनती याद रखते रखते, तुम्हारे ख्वाबों की गिनती याद रखते रखते अपने सपनों के उच्चारण को भूलना होता है। लेकिन छोड़ो, बड़ी लंबी फहरिस्त है तुम्हारे गुणगानों की, तुम्हारे कारनामों की। हमारा तो बस एक ही परिचय है, हम औरत हैं और सिर्फ औरत हैं। इतना भरी मान लो तो काफ़ी है, तुम्हारी ही दुनिया का संतुलन बना रहेगा। बाकी तो जैसा तुम चाहो, क्योंकि तुम एक मर्द हो और मैं एक औरत, बस इतना ही परिचय है हमारा। बहुत खूब शुक्रिया। तो बस मैं यही कहना चाहूँगी कि हम अपने परिचय को एक स्त्री के रूप में मानकर चलें और अपने अधिकारों को जीने के लिए किसी के सहारे की तरफ नहीं ताकें। यही हमारा अस्तित्व है। नलिनी बेन, હું થોડું બોલીશ, गुजरातीમાં જ आप बोलीश। भी एक पोएम बोलने वाले हैं, तो पोएम सुना दीजिए। पोएम नहीं सुनाते हैं मगर हम कुछ बोलते हैं। स्त्री, मैसेज टू वुमेन। હા, મેસેજ ટુ વુમેન। કારણ કે સ્ત્રી એક સ્ત્રી છે, સહનશીલ છે, સ્નેહાળ છે, લાગણીશીલ છે। ભાઈ અને બેન બંને સ્કૂલેથી આવે, ભાઈ મોટો હોય ને બેન નાની હોય, પણ ખાવાનું તો બેન જ પીરસે। જન્મજાત ગુણ છે, આ એની મોટી તાકાત છે। તો એને નિર્બળતા નહીં સમજો, એને હિંમત એની પાસે છે જ। એટલે તો આ બધું સહન કરે છે, સહનશીલ છે। તો એને દરેક જગ્યાએ સન્માન આપો અને ગૌરવ આપો। અને આમે સ્ત્રીનું ગૌરવ જો સમાજમાં જળવાશે તો એનાથી ઉત્તમ એક પણ વસ્તુ નથી। ભાવના, તું કે? માય મેસેજ ટુ વિમેન। સ્ત્રી, સરસ્વતી, લક્ષ્મી બંને જ છે, અને બંને ચીજ વગર સ્ત્રી શું પુરુષને પણ નથી ચાલતું। અગર તમે સારી રીતે ભણેલા નહીં હોય, તમારામાં સરસ્વતી નહીં હોય, તો તમે આગળ નહીં વધી શકો। અને લક્ષ્મી, લક્ષ્મી એટલે પૈસો, અને પૈસા વગર દુનિયા નથી ચાલતી, આપણે આગળ નથી વધી શકતા। તો બંને એકબીજાના પૂરક છે, અને બંને સ્ત્રીના પૂરક છે, લક્ષ્મી અને સરસ્વતી। તો મારા હિસાબે બંનેનું સન્માન કરો અને સ્ત્રીનું સન્માન કરો, અને ધીરે ધીરે સ્ત્રીને બી આગળ આવવા દો, સ્ત્રીને પણ સપોર્ટ કરો, તો આઈ થિંક દુનિયાનો ઉદ્ધાર થઈ જશે। ઉદ્ધાર તો થઈ જ રહ્યો છે। વી આર પ્રોગ્રેસિંગ, ધીસ ઇઝ વોટ આઈ બિલીવ ઇન, દેટ वी आर प्रोग्रेसिंग। एंड या न्यू जनरेशन की दुनिया को पाने में थोड़ा सबका साथ चाहिए और हाँ वो तो है। और दूसरा क्या है कि दिस जनरेशन, पता नहीं ये जनरेशन, आई लव दिस जनरेशन ऑल्सो, बिकॉज सब बोलते हैं जनरेशन गैप, पर मेरे हिसाब से दिस जनरेशन इज ऑल्सो वेरी ओपन एंड वेरी बोल्ड। अपने बच्चों से बहुत कुछ सीख रही हूँ। हाँ, हमेशा सीखते हैं। छोटी सी घटना बताती हूँ। मैं एक शोलापुर में शो करने के लिए गई थी, और वो मुस्लिम डोमिनेटेड एरिया था, और वो शो भी वहीं था। मैंने अपनी बेटी से कहा, बेटे तुम यहाँ फ्रॉक नहीं पहनना। उसने कहा, मम्मा अब मैं तो फ्रॉक ही पहनूंगी। और वो फ्रॉक पहनी, और उसने मुझे हिम्मत दी। पता है आपको, मैंने बेटी से शक्ति, लेकिन नहीं,
मैं क्यों मानकर चलूं कि मुझे ये नहीं करना है, मुझे करना है। तो हम अपने बच्चों से सीखते हैं, आज की जनरेशन हमें सिखाती है। जनरेशन क्या है, हम लोग को लगता है कि आज की जनरेशन पढ़ाई नहीं करती है, पार्टी करती है, पर क्या होता है, दे ऑल्सो नो कि उनको कब क्या करना चाहिए। आजकल They देखो also ना, know. जैसे कि हमारी बहू है तो कोई सास बहू का रिलेशन है ही नहीं। हाँ। जैसे हमारी सास के साथ हमारा रिलेशन था, ऐसा हमारी बहू के साथ कतई जी, नहीं, जी, कतई जी, जी। नहीं। सो बदलाव आ रहा है, और बदलाव तो आ ही रहा है। हाँ, सो हेड्स ऑफ टू ऑल द विमेन इन द वर्ल्ड। यहाँ जी। पर केयूर भाई ने हम लोग को यहाँ बुलाया है। केयूर भाई, खूब मजा आई। हम लोग को बहुत आनंद आया साहित्य टाइम्स में आके भी। औरत, महिला, स्त्री, खवातीन, नारी। नारी, हाँ मैं नारी हूँ। किसी की पत्नी, किसी की बहू, किसी की बेटी, किसी की बहन, किसी की माँ, किसी की ननद, किसी की भाभी। न जाने कितने मीठे मोहक रिश्तों को अपने आंचल में बांधे मैं ढूंढती हूँ खुद को। मैं मिलती हूँ खुद से। रिश्तों के इतने सुरीले सुरम्य आंगन में खड़ी मैं बनाती हूँ एक रिश्ता अपने आप से। जी हाँ, मेरा एक रिश्ता और है, और वह है मेरा मुझसे, खुद का खुद से, स्वयं का स्वयं से। अपना सब कुछ सबको देने के बाद भी मैं बचा कर रखती हूँ खुद को खुद के लिए। मैं नहीं भूलती उस खूबसूरत रिश्ते को जो मेरा मुझसे है। यही रिश्ता मुझसे मेरा परिचय करवाता है। यही रिश्ता मुझसे कहता है मुझ में ही झांकने के लिए। कितने मधुर सपने हैं मेरे भीतर जो साकार होने के लिए कसमसा रहे हैं। यह रिश्ता मुझे चुनौती देता है, ऐसा क्या है जो तुम नहीं कर सकती। यह रिश्ता मुझे चुनौती देता है, ऐसा क्या है जो तुम नहीं कर सकती। फिर यही कहता है मुझसे, सब कुछ तो कर सकती हूँ। यह रिश्ता मुझ पर मेरा विश्वास स्थापित करता है, और मैं जीत जाती हूँ दुनिया की हर जंग। मैं अपने आप से लड़ती भी हूँ, मैं अपने आप से प्यार भी करती हूँ, मैं अपने आप का सम्मान करती हूँ। यही रिश्ता बतलाता है मुझे। क्या आपका है अपने आप से यह रूहानी रिश्ता? अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर हम लाए हैं कुछ ऐसी ही प्रखर, प्रबुद्ध और प्रतिष्ठित महिलाओं के विचार आपके लिए, आपकी प्रेरणा के लिए। तो हर दिन स्त्रियों के लिए खास होता है, हर दिन उनका है, लेकिन फिर भी उत्सवों की तरह या जन्मदिन की तरह एक दिन खास है, और वो है अंतर्राष्ट्रीय महिला दिवस। अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर आज मैं मेरी सभी सखियों को बधाई देते हुए ये संदेश देना चाहूंगी कि सबसे पहले तो अपने स्त्री होने का गर्व करें, एक स्त्री होने के गर्व के साथ जिए। एक बेटी होने के नाते और बेटियों की माँ होने के नाते मैं ये कहना चाहूंगी कि बेटियों को बेटियों की तरह परवरिश दें। ये मेरा बेटा है ये मान करके उसकी योग्यता को, उसके अस्तित्व को कम न करें। यदि हम सम्मान की इच्छा रखते हैं तो ये आवश्यक है कि सबसे पहले हम खुद अपना सम्मान करना सीखें, अपने व्यक्तित्व का सम्मान करना सीखें। स्त्री होने के नाते मैं ये भी कहना चाहूंगी कि सपने देखने का स्त्रियों को उतना ही अधिकार है जितना कि पुरुषों को। तो मेरी सभी सखियां सपने अवश्य देखें, उन्हें पूरा भी करें, लेकिन उन्हें पूरा करने के लिए उन सपनों को देखने के बाद स्वविवेक से विचार करें, श्रम करें और कर्म करें। मुझे लगता है हम इन राहों पर चलकर निश्चित रूप से हम अपने सपने पूर्ण कर सकते हैं। तो आज अंतर्राष्ट्रीय महिला दिवस के अवसर पर मेरी सभी सखियों को एक बार पुनः बधाई देते हुए
एक बार फिर ये कहना चाहूंगी कि बहनों अपने अस्तित्व का मान करें, सम्मान करें, अपने स्त्री होने का गर्व करें, स्त्री जन्म को सार्थक करें। कहना चाहती हूँ, सबसे पहले मैं निर्भया कांड की बात करूँगी। इतना दर्दनाक हादसा था और उसका आरोपी अभी तक बचा हुआ है और उसने क्या घिनौना बयान दिया है हम सभी देख रहे हैं। तक समझ में आ रहा है कि उसके इस तरह अपराध को जायज ठहराने को लोग मतलब उसको चाहते हैं कि ना दिखाया जाए। मैं पूछती हूँ क्यों ना दिखाया जाए, हमारे समाज की मानसिकता ही यही है। उसने कह दिया, बाकी जो लोग बहुत नहीं कह रहे हैं, इसको छुपा के रख रहे हैं। सबकी मानसिकता यही है कि बाहर ना निकलें और अच्छे से कपड़े पहने, देर रात तक बाहर ना घूमें। और दूसरी बात ये कि और मैं कहना चाहूँगी कि ऐसी मानसिकता મિત્રો સ્વાગત છે પાછું સાહિત્ય ટાઈમ્સમાં ડીજી કેબલમાં ચાલતી ચેનલ નંબર 787 अपनी बातों अपना माटे अपना द्वारा, अपनी बातें अपने द्वारा अपने लोगों के लिए। जैसे हम लोगों ने देखा कि श्रीमती उमा झुंझुनवाला, वेरी गुड पर्सनालिटी फ्रॉम लिटिल थेस्पियन एंड द ड्रामा एंड द थिएटर वर्ल्ड, हमारे संग थी। और संग में है भावना हेमानी एंड आवर ओन नलिनी पारेख। तो फिर विल रिवर्ट बैक टू गुजराती एंड क्योंकि हिंदी में भी हुआ और हमारे चैनल गुजराती और हिंदी है, काफ़ी व्यूअर्स जो है हमारे गुजराती भी हैं। तो विल अगेन बैक टू द गुजराती। आज अंतरराष्ट्रीय महिला दिवस है અને કલકત્તાની બે એવી નારી જેને નતમસ્તકે વંદન કરવાની હંમેશા ઈચ્છા થાય, એવા ભાવના હેમાણી અને નલિની પારેખ। કેવું રહ્યો આજનો નારી દિવસ ચર્ચાના નારી દિવસ કે ચર્ચા નારી દિવસ की चर्चा અને એ પણ ચા નહોતી અહીંયા, નો ચાય એ ચર્ચા, ધીસ ઇઝ ઓન્લી અ પ્લેન ચર્ચા એકદમ। કેવું રહ્યું આજ? ચાહ હતી એટલે ખૂબ મજા આવી, લાઈક માઇન્ડેડ હતા બધા, જે પણ દિલની વાત હતી એ જબાન પર આવી અને અમે બધાને કહી છે। અને એ જ તો અત્યારની આમ જરૂરત છે કે જે હોય સાચું હોય, સારું હોય એ જ આપણે કરવાનું છે। ચાહે સાહિત્યની વાત હોય या કોઈ સંસ્થાની વાત હોય या અથવા તો આજે આંતરરાષ્ટ્રીય નારી દિવસના ઉપલક્ષે જે આપણે અહીંયા વિશેષ ચર્ચા કરી રહ્યા છે, એમાં તમારી કારકિર્દીના રૂપે આટલી એક સિદ્ધિદાયક કારકિર્દી રહી તમારી, પર્સનલ પ્રોફેશનલ બધી રીતે। તો એના માટે તો ખાસ કોઈ કવિતા યાદ આવે છે, કોઈ શેર યા તો કોઈ એવો શેર વેર મારું કામ નથી, શેર બધું કવિતા અરે નલિનીબેનનું નામ છે। તો કઈ એવી આમ ખાસ વાક્ય યાદ આવે છે કે એક વાત કવિતામાં, ગઝલમાં, નઝમમાં સ્ત્રીઓની બહુ પ્રશંસા થઈ છે કે આંખ તો આપણે કહીએ ને કે શરાબ, વાળ તો કાળી ઘટા, ये काली काली आंखें, जुल्फों की घटा। પણ કોઈએ આંખમાં એક ઉડવાની ઈચ્છાને કોઈએ જોઈ નથી, ખાલી શરાબને જ જોયો છે, એનો થોડો અફસોસ થાય છે। ના ગીતો એવા આવે છે ને, અને આ તો આજે ટાઈમ જો કે કથ્થઈ આંખો વાલી એક લડકી, એટલે અમે લોકો એટલે સ્કૂલ આ કહેવાય એવી વાત નથી, પણ અહીંયા કેમેરાની બહાર પડજો એટલે જસ્ટ અમે જોકે પણ જ્યારે નારી પ્રધાનની વાત આવે છે તો આપણે જોઈએ છે કે ફિલ્મ હોય, આપણા સાહિત્યમાં હોય કે પર્ટિક્યુલરલી તમે કેયુરભાઈ લાસ્ટ 2-3 વર્ષથી જોશો તો નારી પ્રધાન મૂવીઝ, હિન્દી મૂવીઝ ઘણા આવ્યા છે અને સુપર હિટ ગયા છે। સો નારી કેટલી આગળ વધી રહી છે। અને નારીની વાત આવે છે તો કંઠે રૂપનું હાલરડું ને આંખે મધનો હાર, જોબનની જુઓ ગુર્જરી નાર, જુઓ ગુર્જરી નાર આપણને યાદ આવી જાય। ચાહે સંતુ રંગીલી હોય છે યા સત્યભામા હોય છે, આપણે હંમેશા ગુજરાતી નારીની, આ તો આંતરરાષ્ટ્રીય નારી દિવસ છે પણ ગુજરાતી નારીની વાત આવે છે તો અત્યારે ભાવનાબેનની એક કોમ્પિટિશન હમણાં 2 એપ્રિલ આવી રહી છે, મિસ એન્ડ મિસિસ ગુજરાતી રાજસ્થાની નેશનલ ફાઇનલ છે। અને મને તો બહુ જ આનંદ આવે છે કારણ કે એઝ ફાર એઝ મિસ એન્ડ મિસ ગુજરાતી ઇઝ કન્સર્ન તો
એક વાત હું પહેલા જ કહી દઉં, મિસ અને મિસિસ ગુજરાતીની ટેગલાઈન કેયુરભાઈ આપી છે, ગુર્જર નારીની અસ્મિતાની સૌંદર્ય સ્પર્ધા. એનું ટેગલાઈન કેયુરભાઈ પોતે જ આપી છે. આ ગુર્જર નારીના અસ્મિતાની સૌંદર્ય સ્પર્ધાની ટેગલાઈન મેં આપેલી છે. જોડે એક ગીત પણ લખેલું છે આપણું, અને કમ્પોઝિશન પણ થયેલું છે. હા, એ પણ તમે જ કર્યું છે. અને હંમેશા, કારણ કે જ્યારે મિસ એન્ડ મિસિસ ગુજરાતી, પણ પછી એમાં એવું છે ને, જેમ આપણે ગુજરાતી હિન્દી ચેનલ કરીએ છીએ તો વધારે માણસોને જોડવા માટે. કેયુરભાઈ, એમાં એવું છે, રાજસ્થાનીને આપણે જોડવાનું કારણ એ હતું કે ગુજરાતી અને રાજસ્થાની બંને કલ્ચર થોડું સિમિલર છે, એટલે રાજસ્થાની લેડીઝ અને ગુજરાતી અને રાજસ્થાની લેડીઝને એક્સપોઝર અને પ્લેટફોર્મ ઓછું મળ્યું છે, તો આપણને એમ થાય કે એ હિસાબે એ લોકોનું કોન્ફિડન્સ બિલ્ડિંગ વધે. પ્લેટફોર્મ ઓછું મળવાનું એ તો મને નથી ખબર, પણ શું છે કે એક્સપોઝર ની જરૂરત જ નથી, કારણ કે આપણા આગળ સંસ્કૃતિ અને સભ્યતામાં જઈએ તો એટલા બધા કાર્યક્રમ હોય છે ફેમિલીમાં જ આપણા, કે એમાં જ એટલી બધી ઇવેન્ટ્સ થઈ જાય. તમે ઓલી જે વાત કરી ને, કંઠે રૂપનું હાલરડું ને આંખે મધનો ભાર, ઘૂંઘટમાં જો બન્ની જ્વાળા ઝાંઝરનો ઝંકાર, અરે લાંબો છેડો છાયલનો ને ગજરો ભારો ભાર, લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર, અરે ભાઈ જુઓ ગુર્જરી. તો આટલી સરસ વાતો અને ચર્ચાનો દોર જે આપણે જોયો, તો આપણે આવી જ ચર્ચાઓ સિર્ફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષે નહીં, પણ આપણી વાતો આપણા માટે, આપણા દ્વારા આપણે કોઈ પણ રીતે માતૃભાષાને અનુલક્ષીને અને બીજા ફિલ્મમાં બી આપણે જેટલી ગુજરાતી લેડીઝ યા હિન્દી ભાષી લેડીઝ છે, જે ફિલ્મમાં જે પણ આગળ છે, એને હર અઠવાડિયે બોલાવીને એને તમે ચાય પે ચર્ચા, ચાય નહીં તો ચર્ચા કરો. સાચું કહું ભાવનાબેન, હું તમને એકદમ, અત્યારે સૌથી જે સ્કેરસિટી સોર્ટ ઓફ કહો ને તે એન્કરની, તો આજે ઘણી વાર અગર આપણે પેલા બંગાળીમાં કહે ને જૂતા સિલાઈ કે ચોંડી પાડ, એટલે ઘણી વાર એન્કરિંગમાં ઉતરવું પડે છે. ના, એ ચિંતા નહીં કરો. હા, there are people actually પોતે ઉતરવું પડે છે. આપણે નથી પડતા. આપણે ઘણીવાર મિનેશભાઈ તમે કોઈને કહે ને એન્કરિંગ, ના હું આપણું કામ નહીં. અરે ભાઈ, આમાં કઈ કામનું શું છે? કરીને રીઢા થઈ ગયા છે. અરે હું શું કહું છું, તમે એન્કરિંગ તમે કરેલું છે, પણ આજના દિવસે એક નોર્મલ પ્રોગ્રામ યા કવરની વાત સમજી ગઈ તમારું. પણ આપણી ગુજરાતી લેડીઝને બી કે ગુજરાતી છોકરીઓ છે જે ફિલ્મમાં આગળ છે, હર અઠવાડિયે, હર 15 દિવસે, હર મહિને તમે બોલાવીને આ ચર્ચાને બી ચાલુ રાખજો. એ સજેશન છે. આપણે તો નવા વિષય સાથે કે જેમાં ઓલરેડી આપણું રસોડું શૂન્યથી શિખર અને સર્જન, રોજ કવિતા, દોહા, મુક્તક, છંદ, આપણે આજે ચર્ચા જોઈ રહ્યા છો, કદાચ બીજા લોકો જોતા હશે કે આ પાછળ 8th માર્ચ લખેલું છે, બટ ઇટ ઇઝ અ ક્રોમા શૂટ. ઇટ ઇઝ, તમે કોઈ પણ પ્રોફેશનલ સ્ટુડિયોમાં સૌથી પહેલા હું આવીને એ જ કહું છું કે જેવી હું સ્ટુડિયોમાં એન્ટર થઈ, મેં જોયું લાઈવ ક્રોમા કટ થાય છે. ક્રોમા શૂટ ઘણા મેં બી જોયા છે અને મારા સ્ટુડન્ટ્સ બી ઘણા કરે છે, પણ લાઈવ ક્રોમા કટિંગ સાથે જે અહીંયા થઈ રહ્યું છે, હેડ્સ ઓફ ટુ કેયુરભાઈ એન્ડ ટીમ, વેરી ગુડ. લાઈવ ક્રોમા કટિંગ, ધીસ ઇઝ આવર ઓન સોફ્ટવેર ધેટ વી આર મેકિંગ. અને આપણે જે લાઈવ પણ કરીએ છીએ ભાવનાબેન, ચાહે ગુજરાત ક્લબ ઓફ કલકત્તાનું હોય, ગુજરાતી સમાજના દાંડિયા હોય, ફ્રેન્ચ સ્પોર્ટિંગ યુનિયનના હોય, નાટ્યોત્સવ હોય, સોલ્ટ લેક લોક સંસ્કૃતિના 6 દિવસ લાઈવ કરેલા છે. એટલા બધા જે કાર્યક્રમ આપણે નહીં તો 6,000 hours of broadcasting we have done, out of which 900 hours of live broadcasting we have done, and it is on the record. It is being audited, properly done. પણ આમાં તમારું પેશન અને ડેડિકેશન બંને દેખાય છે. આ તો જુઓ કે આજે આપણે જ્યાં ચર્ચા કરી રહ્યા છે, ઇટ ઇઝ માય સોર્ટ ઓફ અ ચેમ્બર. હવે ઘણીવાર મજાક નહીં રહે કે મારી ચેમ્બર નાની થઈ ગઈ અને સ્ટુડિયો થઈ ગયો, સોર્ટ ઓફ. and the person because this is your passion, તમારો શોખ છે અને સાથે સાથે ડેડિકેશન છે, બેલેન્સ છે થોડું છે એવું. પણ આપણે ઘણીવાર એવું પણ કરીએ છીએ, આપણે એડવર્ટાઇઝ, એટલે અમે હવે ઘણીવાર બધાને કહીએ છીએ કે હવે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે પણ તમે બજેટ બનાવી લો. એટલી હાઈફાઈ બજેટ નથી, બટ ઇટ ઇઝ રિક્વાયર્ડ, બીકોઝ આજે કલકત્તાના પ્રોગ્રામ જે છે આપણા, કારણ કે એક વસ્તી આપણી થોડી ઓછી થઈ છે અને આપણા જે લોકો કલકત્તાની હૂંફ, લાગણી જે માણેલી છે, એ લોકો હંમેશા વિચારે છે કે કલકત્તાના કાર્યક્રમો જોઈએ. સોરી, તો અનલેસ એન્ડ અન્ટિલ આપણે
એને બ્રોડકાસ્ટ કરીએ યા તો લાઈવ દેખાડીએ નહીં તો થોડું ખરાબ લાગે, તો આપણે હંમેશા દેખાડવા જ જોઈએ, એટલે એ આપણી ફરજ પણ છે અને બહુ જ સરસ રીતે આપણે આને દેખાડવા જોઈએ. અને સમય આપણી પાસે મર્યાદિત છે અને નલિનીબેનનો ફોન પણ વાગી રહ્યો છે, એટલે આપણે આ લાઈવ ચર્ચાનો દોર અહીંયા જ આપણે વિરામ મૂકીએ છીએ. ફરી બીજા ટોપિક સાથે મળશું. આભાર એમ નહીં કહીએ, આપણે ફરી પાછા મળશું આભાર દેખાવા. બીજા ટોપિક માટે તો એવું છે ભાવનાબેન, આ સ્ટુડિયો તમારો જ છે, સમજીને રાખી લો. I really enjoyed. You can really hijack this floor. We really don't mind. કદાચ હું હોઉં ના હોઉં યા બહાર ગયો યા whatever is there, entire team સાહિત્ય ટાઈમ્સ is there and તમારી આખી ટીમ વેરી ગુડ ટીમ યુ ગોટ. એકદમ. તો we are putting up all the things. હવે કરાઓકે કોમ્પિટિશન છે 26th of March. ઘણીવાર એવું થાય છે ભાવનાબેન, વી ગીવ લાઈવ બ્રોડકાસ્ટિંગ, તો આપણે એવું બને કે લોકોને લાઈવ બ્રોડકાસ્ટિંગ કેવી રીતે થશે, શું થશે. હમણાં બહુ જ નામી સંસ્થાનો પ્રોગ્રામ થયો તો વિડીયો રેકોર્ડિંગ જ નહોતું, તો ત્યાંના બધા જે સ્ટુડન્ટ જે લોકો પાર્ટિસિપેટ કરે કે અમને વિડીયો આપો, અમે સાહિત્ય ટાઈમ્સમાં આપી દઈએ તો બધાને દેખાડે, તો કે અમે વિડીયો જ નથી લીધો. જસ્ટ ઇમેજિન, આપણે નામ આપીને કોઈને બદનામ ન કરાય, આપણી સંસ્કૃતિ નથી, આપણી સભ્યતા નથી, પણ કોઈ પણ રીતે આપણે જેમ ફોટા પાડતા હોઈએ એમ બ્રોડકાસ્ટિંગ કરતા હોય તો ક્વોલિટી જવી જોઈએ, જેમ આપણા ફોટાની ક્વોલિટી સારી આવી જોઈએ. કારણ કે મને ખબર છે જેમ કે ભાવનાબેન લાઈવ કરે તો કોઈ વાર ફોનથી નથી કરતા, કારણ કે સારું લાગે ફોનથી, ટ્રાય કરી લીધી છે. એટલે કોઈ પણ એવી ચીજ હોય કે તમને ટેકનિકલ ઇશ્યુઝ આવે છે, આપણી વાતો આપણા માટે આપણા દ્વારા જ છે, આપણી જ ચેનલ છે, ગુજરાતીઓની છે. કોઈ પણ સંસ્થા હોય પોતાના વિડીયો રિપોર્ટ્સ યા તો ફોટોગ્રાફીના જે ફોટોગ્રાફ્સ પણ હોય તે મોકલી શકે છે. આપણે એને વિડીયો રિપોર્ટ્સ તરીકે લઈએ છીએ અને લેતા પણ આવ્યા છે, તો કોઈ સંકોચની વાત નથી. તમે સાહિત્ય ટાઈમ્સનો સંપર્ક કરી શકો છો. અને કરાઓકે આપણે કરી રહ્યા છીએ. હા, અને હવે આપણે જ્યારે ભાવનાબેન અહીંયા છે તો ભાવનાબેનના એક જે મિસ એન્ડ મિસિસ ગુજરાતીનું એક અત્યારે 2 તારીખે છે કલા મંદિરમાં સવારે 10 વાગે, ઓલ ઓવર ઇન્ડિયા સવારે 10 વાગે છે, તો સવારના 10 વાગ્યાથી છે. તો એની એક નાનકડી એવી જોઈ લઈએ. એ જે ગીતની વાત કરી છે એ આપણે તો અહીંયા આસ્તુ કહેવાના હતા, પણ બેકેન્ડ ટીમે ચલાવવાનો આગ્રહ કરેલો છે. તો દર્શક મિત્રો જુઓ આ એવી અને ગીત. તું નારી છે, તું શક્તિ છે, ફોટોગ્રાફર ભાઈ સ્વરૂપ છે. असली कहानी सौंदर्य स्पर्धा मिस एंड मिसेस इंडिया गुजराती છે, मिस एंड मिसेस इंडिया गुजराती છે.
गुर्जर नारीनी अस्मितानि सौंदर्य स्पर्धा मिशन मिस इंडिया गुजराती छे मिशन मिस इंडिया गुजराती छे मिशन मिस इंडिया गुजराती छे शुक्र लो મિત્રો સ્વાગત છે પાછું. તમે આ ગીત જોયું મિસ એન્ડ મિસિસ ગુજરાતીનું ગુર્જર નારીના અસ્મિતાની સૌંદર્ય સ્પર્ધા જે 2 તારીખે છે અને અહીંયાથી જ આ જ મંચથી આપણે એ પણ દર્શક મિત્રોને કે ખાસ આ કાર્યક્રમો જોવા જાય અને પૂરતો સહયોગ આપણે આપવો જોઈએ કારણ કે આ આપણી સ્પર્ધા છે. આમાં આપણા જ ગુજરાતીઓ છે અને આમાં આપણા હિન્દી ભાષીઓ છે અને ગુજરાતી અને રાજસ્થાનીનું કલ્ચર એટલે એક પેલી જસ્ટ બાઉન્ડ્રી જ છે આમ કહેવાય ને આમ એક સરહદ જેમ આપણે કહીએ સરહદ જેવું છે અને સરહદ જેવી કોઈ ચીજ રહેતી નથી કારણ કે જ્યાં મન મળેલા હોય છે ગુજરાતી રાજસ્થાનીના તો એકદમ વ્યવસ્થિત આ સ્પર્ધા છે અને બહુ જ પ્રોફેશનલ લેવલથી થાય છે અને આ ફાઇનલ છે અને કલકત્તા ખાતે ફાઇનલ ફાઇનલ છે એટલે કેયુરભાઈ કહું આમાં અમદાવાદ, હૈદરાબાદ, બોમ્બે, ચેન્નઈ અને બેંગ્લોર બધી જગ્યાના વિનર્સ મિસ અને મિસિસ બધી જગ્યાથી જે સિલેક્ટ થયા છે બધા અહીંયા આવશે પાર્ટ લેવા. એટલે આપણા માટે પણ એક ગૌરવની વાત છે કે કલકત્તામાં નેશનલ ફાઇનલ થઈ રહી છે. અને પેલું આમ મને જ્યારે પણ હું મિસ એન્ડ મિસિસ ગુજરાતીના બધા કાર્યક્રમમાં જઉં છું તો મને પેલી એન્ટર ધ ડ્રેગન વાળી હોય ને જેમ બધા પ્રતિસ્પર્ધીઓ આવે છે કરાટે લડવા અને લાઈક બ્રુસલી સોર્ટ ઓફ થિંગ તો એવું એટમોસ્ફિયર થઈ જાય છે. અને લાસ્ટ ફાઇનલમાં તો એવું થઈ ગયું હતું કે હારેગા વો જબ્બાજી જબ ખેલે હમ જી જાન સે એવા ગીતો પણ ગવાતા હતા. એટલે અમુક ગ્રુપમાં કે દિલ્હી એટલે અમદાવાદવાળા હતા અને હૈદરાબાદવાળા હતા કે હમી લોગ જીતે કે ભલે એ લોકોમાંથી 3 જણા જ હતા પણ કે કુછ નહીં તો હૈદરાબાદ તો લઈ જાયગા. અને એન્ડમાં આઈ થિંક કેલકત્તા ને મિસિસ વિનર હતી અને બાકી બોમ્બેના વિનર્સ હતા મિસમાં. તો આવી જ સ્પર્ધાનો દોર ચાલુ રહેવાનો છે 2 તારીખે મિસ એન્ડ મિસિસ. ઘણા સરપ્રાઇઝીસ છે, ઘણું એન્ટરટેનમેન્ટ છે. 2 તારીખે આવીને જોશો તો જ ખબર પડશે. એટલે એન્ટરટેનમેન્ટ કારણ કે કલકત્તાના ગુજરાતીઓ અને થોડીક હિન્દી ભાષી વર્તુળમાં જ્યારે એન્ટરટેનમેન્ટ યા તો એનરિચમેન્ટના પ્રોગ્રામ હોય છે ત્યારે ભાવના હેમાણી ઇઝ એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ. થેન્ક યુ. આવા જ કાર્યક્રમો આપણે અને આવા જ ચર્ચાના દોર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષે આજે આપણે ચર્ચામાં માણ્યા અને અમે તમે એટલું કહી શકીએ છીએ કે આજે અહીંયા આ મંચ પરથી સાહિત્ય ટાઈમ્સના આજના દિવસના ઉપલક્ષે એટલું કહી શકીએ છીએ ભાવનાબેન કે આ ચર્ચાનો દોર જેમ તમે લોકોએ કહ્યું એ આ ચાલુ જ રહેશે નિરંતર અને તમે ઘણી બધી સંસ્થાઓ જોડે જોડાયેલા છો તો એની ટાઈમ વી આર ધેર. સાહિત્ય ટાઈમ્સ ઇઝ ઓલવેઝ ચોક્કસ આપણે ચાલુ રાખવું છે. સાહિત્ય એટલે ઘણા જણને એમ થઈ જાય કે સફેદ વાળ, લાંબો બગલ થેલો, મોટો જબ્બો, આમ સાઈઝ ઓવર સાઈઝ ગમે તે વોટ એવર અને થોડી ધીર ગંભીર આમ ચહેરો એ જ સાહિત્ય. લિટરેચરનું નોલેજ અને ઓછું બોલવું, સંભાળીને બોલવું એનું એ કારણ છે. સાહિત્યનો નહીં તમે હમણાં જે મીનિંગ કીધો ને સાહિત્યનો એ કયો? સાહિત્યનો મીનિંગ છે સૌના હિતનું કાર્ય. ચાહે એન્ટરટેનમેન્ટની વાત આવે છે તો જ્યાં શબ્દ વપરાય છે ત્યાં સાહિત્ય છે, જ્યાં સુર વપરાય છે એ સાહિત્ય છે, જ્યાં સાધના છે, પરિશ્રમ છે, જ્યાં કર્મ છે એ સાહિત્ય છે. ચાહે વેસ્ટર્ન આપણે કોઈ ઇવેન્ટ કરીએ છીએ એમાં પણ શબ્દ તો છે,
શબ્દ શું છે, સાહિત્ય છે, કલા છે. કલા છે. કલાની કોઈ અને, તુલના નથી. આમાં એક એડ કરવા જઈશ કે મનુષ્ય બનવું એ ભાગ્યની વાત છે, અને કલા અને કલાના આકાર આપવો એ સૌભાગ્યની વાત છે. તો સાહિત્ય અને કલા ત્યાં જ હોય છે જ્યાં કંઈ ક્રિએટિવ કાર્ય થતું હોય છે, જ્યાં શબ્દને આકાર અપાય છે, એ જ સાહિત્ય હોય છે, સૌના હિતનું કાર્ય. એટલે કોમર્શિયલ અને આર્ટ ફિલ્મનો જે હોય છે એ કોમર્શિયલ એટલે થઈ જાય છે કારણ કે ત્યાં વધારે લાઇટ હોય છે અને એવા ડાયલોગ હોય છે કે તાળી વધારે પડે છે, એટલે એ કોમર્શિયલ હોય છે. બાકી પરિશ્રમ ત્યાં પણ એટલો જ હોય છે, શબ્દ પણ ત્યાં એટલા જ વપરાતા હોય છે. કોઈ પણ કારણસર આપણે આ ચર્ચામાં નથી જવું, પણ સાહિત્ય એટલે સૌના હિતનું કાર્ય. તો આવા હિતના કાર્ય જ્યારે ભાવનાબેન પણ કરી રહ્યા છે મિસ એન્ડ મિસિસ ગુજરાતી રાજસ્થાનીના કાર્યક્રમમાં, તો બધાને જુએ. અને બધી સંસ્થાને પણ અહીંયા અનુરોધ છે, અનુમોદના છે કે તમારા કાર્યક્રમો, વિડીયો રિપોર્ટ્સ, કોઈ પણ કાર્યક્રમની ચર્ચા, પરિચર્ચા કરવી હોય યા આફ્ટર રિપોર્ટ્સ પણ છે, યા તો લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવું છે તો પણ સાહિત્ય ટાઈમ્સનો સંપર્ક કરી શકે છે હંમેશા. અને નીચે સ્ક્રીનમાં નંબર ચાલી રહ્યા છે. અને સાહિત્ય ટાઈમ્સ તમે જોતા રહ્યા છો, માણતા રહ્યા છો, એવી રીતે જ માણતા રહેજો. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષે મહિલાઓનો હંમેશા શત વંદન, પ્રણામ. થેન્ક યુ કેયુરભાઈ ફોર ઇન્વાઇટિંગ અસ. થેન્ક યુ વેરી મચ. कभी नजाकत तो कभी हिम्मत, कभी हौसला तो कभी बनी वो जज्बात